હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાવા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે ઉષ્મા વહનનો પહેલો ભાગ જોયો, એટલે કે હીટ ટ્રાન્સફરના પહેલા ભાગમાં આપણે થોડાક એમસીક્યુ જોયા, બરાબર। આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે અને JEEમાં પૂછાયેલા હતા એટલે તમે એને પ્રેક્ટિસ પણ કરી હશે। તો આજે જ આપણે બીજા પાર્ટમાં આગળ વધીએ અને થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ। ચાલો, શું કહે છે કે કોપર, બ્રાસ અને સ્ટીલના ત્રણ સળિયાને એકબીજાથી વેલ્ડિંગ કરીને વાય આકારની રચના બનાવવામાં આવે છે। કઈ રીતે કરે છે? ભાઈ, ત્રણ સળિયા છે, આ રીતે કંઈક વાય આકાર બનાવવામાં આવે છે। દરેક સળિયાનો આડછેદનું ક્ષેત્રફળ 4 સેન્ટીમીટર સ્ક્વેર છે, બરાબર। એટલે એ બધાનો સરખો છે। કોપરના સળિયાનો છેડો, ચાલો હું એમ કહી દઉં કે આ છે કોપરનો સળિયો, બીજું શું છે કે બ્રાસ અને સ્ટીલ, તો આ છે મારું બ્રાસ અને આ છે સ્ટીલનો સળિયો। શું લખે છે કે કોપરના સળિયાનો છેડો 100°C પર છે, એટલે આ છે 100°C પર, જ્યારે બ્રાસ અને સ્ટીલનો છેડો 0°C પર લેવામાં આવે છે, એટલે આ છે 0°C પર બંને। ઓકે, તો કોપર, બ્રાસ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે કેટલી છે? તો કોપરની છે 46, તો અહીંયા લખી દઉં 46, બ્રાસની છે 13, એટલે અહીંયા લખી દઉં 13, અને સ્ટીલની છે 12 સેન્ટીમીટર છે। સળિયાઓ છેડા સિવાય આજુબાજુથી ઉષ્મીય અવાહક છે, એટલે કઈ રીતે ઉષ્માનો વ્યય થતો નથી। કોપર, બ્રાસ અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે આપેલી છે। શું આપેલું છે? કોપર, બ્રાસ અને સ્ટીલની ઉષ્મીય વાહકતા, એટલે કે ઓફ કોપર એટલે Cu કેટલું છે? 0.92, કે ઓફ બ્રાસ Br એ છે 0.26, અને કે ઓફ સ્ટીલ એટલે S કહી દઉં એ છે 0.12 CGS એકમ, ચલો જે હોય। તો કોપરના સળિયામાંથી પસાર થતી ઉષ્મા વહનનો દર, એટલે આ સળિયામાંથી જે ઉષ્માનો વહન થાય છે એનો દર, એટલે કે H, dQ/dt H, પણ કયા? કોપરના સળિયામાંથી। ઓકે, તો એનું સૂત્ર તો છે જ મારી પાસે, શું કે KA, તો K તો છે જ મારી પાસે કોપરનો, આયરો એ ક્ષેત્રફળ પણ આપેલું છે, પણ તાપમાનનો તફાવત અહીંયા આ સળિયા, એટલે કે આ જેનું જંક્શન બિંદુ છે, સંપર્ક બિંદુ છે, એનું તાપમાન કેટલું છે ને એ મને ખબર નથી। આ 100 પર છે, પણ આ કેટલા પર છે? સંપર્ક સપાટીનું તાપમાન મને ખબર નથી। તો સંપર્ક સપાટીનું તાપમાન મારે T ફાઇન્ડ કરવું પડે। અહીં તમે જોઈ શકો કે આ 100°C પર છે, આ 0 પર છે, એટલે ઉષ્માનું વહન કંઈક અહીંથી આમ ઉપરની તરફ થશે। કોપરમાંથી જેટલી ઉષ્મા, આજુબાજુમાં ઉષ્મીય રીતે અવાહક છે, એટલે કે વ્યય થતો નથી, એટલે અહીંયા જે ઉષ્મા વહનનો દર હશે એ આ બંને ઉષ્મા વહનના દરના સરવાળા બરાબર છે। સમજી લો ને, પ્રવાહ જેવું, બરાબર। અહીંથી જેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે, હવે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુત ભાર નાશ નથી પામતો, તો શું થાય કે બંનેમાં વેચાઈ જાય, એટલે આ બંનેનો સરવાળો જેટલો થાય એટલો જ આમાં વિદ્યુત પ્રવાહનો થાય। તો બસ એ જ કન્સેપ્ટ આમાં બેસાડો કે અહીંથી જેટલી ઉષ્મીય પ્રવાહ અહીંથી જેટલો કોપરમાંથી પસાર થશે એ સ્ટીલ અને બ્રાસમાં જે પસાર થતો હશે એના સરવાળા બરાબર હશે, બરાબર। કેમ? કારણ કે આજુબાજુ ઉષ્મીય રીતે અવાહક છે, કોઈ પણ રીતે વ્યય થતો નથી। તો હું એમ લખી શકું કે H ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ H ઓફ બ્રાસ Br H ઓફ સ્ટીલ, બરાબર। તો હવે તો H નું સૂત્ર છે મારી પાસે, શું છે? કે પણ Cu કોપર માટે છે એટલે લખું છું, એ તો બધામાં સરખો જ છે। તાપમાન કોપરમાં 100 માઇનસ, ચાલો અહીંયા છે ધારો કે T, તો 100 માઇનસ T છેદમાં લંબાઈ L, કોપરની લંબાઈ કેટલી છે? તો કે 46, છેદમાં લંબાઈ પણ કેની? કોપરની, ઇઝ ઇક્વલ ટુ સેમ ટુ સેમ સૂત્ર આવશે, પણ આવશે બ્રાસ માટે, તો કે ઓફ બ્રાસ એ તો સેમ જ છે, પણ તાપમાનનો તફાવત શું આવશે? તો કે T -0,
છેદમાં બ્રાસની લંબાઈ લેન્થ ઓફ બ્રાસ પ્લસ એસ એટલે કે એસ સ્ટીલની ઉષ્મીય વાહકતા એ આ પણ ટી માઇનસ જ 0 આવશે કારણ કે બંને 0 પર જ છે અને લેન્થ ઓફ સ્ટીલ. ઓકે, બધી જ વેલ્યુ મૂકી દઈએ પણ એ કટ થાય છે જો તો ચલો એની ઝંઝટ નીકળી ગઈ. કે યુ કોપરનો કે સી યુ એટલે કે એની કિંમત છે 0.92 ઉષ્મીય વાહકતા કોપરની 100 માઇનસ ટી છેદમાં એની લંબાઈ કેટલી છે 46 ઇઝ ઇક્વલ ટુ બ્રાસનો કે છે કંઈક 0.26 ટી અને બ્રાસની લેન્થ તો કે 13 પ્લસ સ્ટીલનો 0.12 ટી અને સ્ટીલની લેન્થ 12. હવે જો અહીંયા બધામાં પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે પોઈન્ટ દૂર કરું તો નીચે બધામાં 100 આવશે અને 100 કટ થઈ જશે એટલે હવે હું આ સંખ્યાને પોઈન્ટ વગર લખી શકું તો કંઈક આ રીતે લખાય. હવે જો 12 કટ થશે 13 દુ 26 થાય. ચલો તો હવે જો 2t પ્લસ ટી એટલે 3t ઇઝ ઇક્વલ ટુ 92 100 માઇનસ ટી છેદમાં 46 અને અહીંયા 46 દુ 92 થાય તો હવે શું મળશે 3t ઇઝ ઇક્વલ ટુ બે અંદર ગુણે જશે 200 માઇનસ 2t તો આ સામેની સાઈડ જશે એટલે આવશે 5t ઇઝ ઇક્વલ ટુ 200 5 × 15 5 × 20 એટલે ટી સંપર્ક સપાટીનું તાપમાન આવશે 40°C. બરાબર, પણ એ મારો જવાબ નથી. મારે શું મેળવવાનું છે? મારે મેળવવાનું છે કે કોપરના સળિયામાંથી પસાર થતી ઉષ્મા વહનનો દર. તો હવે આપણે આ જ સૂત્ર માત્ર ધ્યાનમાં રાખશું. તો આ સૂત્રમાં HCU ઇઝ ઇક્વલ ટુ KCU કેટલું છે ડાયરેક્ટ લખું છું 0.92 ગુણ્યા એ હવે એની જરૂર પડશે 4 તાપમાનનો તફાવત 100 હતું પણ હવે સંપર્ક સપાટીનું છે 40 છેદમાં એની લંબાઈ કેટલી છે 46. આનો કંઈક જે જવાબ મને મળશે એ હશે મારો આન્સર. ચલો 92 ગુણ્યા 4 ગુણ્યા અહીંયા આવશે 60 નીચે 46 તો છે જ અને 92 મેં ઇન્ટીજર કર્યા તો નીચે આવશે 100. ચલો 1 0 કટ થશે 46 દુ 92 આપણે અહીંયા જ જોયું હમણાં 6 ચોક 24 ને દુ 48 ને છેદમાં 10 એટલે 4.8 એક પોઈન્ટ ખસે ને કેલરી પ્રતિ સેકન્ડ તો HCUની વેલ્યુ મળશે 4.8 ઓપ્શન સી. બરાબર, ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો. શું કહેતા હતા કે ભાઈ કોપર બ્રાસ અને સ્ટીલના 3 સળિયાને એકબીજાને વેલ્ડિંગ કરીને વાય શેપમાં વાળેલો છે. આડછેદનું ક્ષેત્રફળ બધાનું સમાન આપેલું છે 4 cm². હવે શું કીધું છે કે કોપરના સળિયાને 100°C રાખેલો છે જ્યારે બ્રાસ અને સ્ટીલને 0°C પર રાખેલા છે. હવે કોપર બ્રાસ અને સ્ટીલના સળિયાની લંબાઈ 46 13 ને 12 cm છે. બરાબર, તો અને આ બધા છેડાની આજુબાજુમાંથી કોઈ રીતે ઉષ્માનો વ્યય થતો નથી, ઉષ્મીય રીતે અવાહક છે. અને કેની વેલ્યુઝ આપેલી છે ત્રણેય મેટલ્સ માટે. તો કોપરનો જે સળિયો છે એમાંથી પસાર થતી ઉષ્મા વહનનો દર ફાઇન્ડ કરવાનો છે. ઓકે મારે ઓકે, તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની રીતે સમજીએ તો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળતો હોય અને આ રીતે બે ભાગમાં વહેંચાઈ જાય તો બીજી કોઈ રીતે વ્યય નથી થતો. તો અહીંયા જેટલો હશે એ આ બંનેના સરવાળા બરાબર છે. તો એ જ કન્સેપ્ટ આમાં બેસાડીએ કે અહીંથી જેટલી ઉષ્માનું વહન થશે એ આ બે ભાગમાં વહેંચાશે, આજુબાજુમાં કોઈ રીતે વ્યય નથી થતો. આ બંનેની ઉષ્માનો સરવાળો આ એકની ઉષ્મા જેટલો હશે તો એ જ તો લખેલું છે. ઓકે, આપણી પાસે Hનું સૂત્ર છે કે એ T1 - T2 છેદમાં L. તો એ ત્રણેય માટે બેસાડી દઈએ કન્સેપ્ટ અને ટી અહીંયા જે સંપર્ક બિંદુ છે તેનું સંપર્ક બિંદુનું તાપમાન મેળવી દઉં. કેમ? કારણ કે મારે કોપરમાંથી પસાર થતી ઉષ્મા વહનનો દર જોઈએ છે.
બરાબર છે. તો વળી પાછો આ જ સમીકરણ મૂકીએ, પણ આમાં જે ટી અજ્ઞાત હતો એ હવે આપણે મળી ગયો છે. તો હવે આપણે HCU આરામથી મળી જાય. ઓકે, ખૂબ જ સારો એક્ઝામ્પલ હતો. કદાચ કોપરની બદલે બીજું કોઈ કીધું હોય તો તમારે આ વેલ્યુમાં મૂકવાનું થાય. બરાબર, એટલે હંમેશા ટ્રાય કરતી રહેવાની. L/2 લંબાઈ ધરાવતા કોપર અને સ્ટીલના બે સળિયાને જોડીને L લંબાઈનો એક મોટો સળિયો બનાવવામાં આવે છે. એક કામ કર સાહેબ, તું બનાવતો જ જા. ઓકે, તું કહેશ એટલે બનાવું છું, બાકી હું બનાવું નહીં હો. ચલો, આની લંબાઈ છે કંઈક L/2, તો બીજાની પણ L/2 જ થશે. એને જોડીને L લંબાઈનો, હવે હું નથી લખતો, મોટો સળિયો બનાવવામાં આવે છે. જો આ સળિયાને વાતાવરણથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે, જો કોપરના મુક્ત છેડાને, આને કહી દઉં, આ કોપર છે, આ સ્ટીલ છે, કોપરના મુક્ત છેડાને 100°C અને સ્ટીલના સળિયાને 0°C રાખવામાં આવે તો આ જંક્શનનું તાપમાન કેટલું હશે? બરાબર, જંક્શનના તાપમાન, આ બંનેનું જે જંક્શન છે એ જંક્શનનું તાપમાન હું કહી દઉં છું T છે. કોપરની ઉષ્મીય વાહકતા શું કહે છે? કોપરની ઉષ્મીય વાહકતા સ્ટીલની ઉષ્મીય વાહકતા કરતાં, કોપરની ઉષ્મીય વાહકતા એટલે KCU સ્ટીલની ઉષ્મીય વાહકતા કરતાં 9 ગણી છે. તો સ્ટીલની ઉષ્મીય વાહકતા છે KS, એના કરતાં 9 ગણી છે. બરાબર, આ એક સંબંધ ખાસ યાદ રાખવાનો. જો 9 આમ તેમ ગુણાઈ ગયા તો મરાઈ ગયા, સમજી લેજો. તો હવે શું આપણે સંપર્ક સપાટીનું તાપમાન જોઈએ છે. તો હવે આ પ્રકારનું જોડાણ છે, આને તમે કેવું જોડાણ કહો છો? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ છે તો એમાં ઉષ્મા પ્રવાહ, આ કેવી પ્રકારનું જોડાણ છે? તો કે શ્રેણી જોડાણ. તમને ખ્યાલ છે શ્રેણી જોડાણમાં ઉષ્મા પ્રવાહનું મૂલ્ય સેમ હોય. તમે જોઈ શકો અહીંથી જે H પસાર થશે એ જ આમાંથી પસાર થશે, કઈ પણ રીતે વ્યય થતો નથી. તો બંનેમાં H સમાન હશે. HCU એટલે કે કોપરમાંથી જે ઉષ્મીય પ્રવાહ અને સ્ટીલમાંથી જે ઉષ્મીય પ્રવાહ બંને સમાન હશે. ચલો, KCU એ બંનેની લંબાઈ સરખી છે, પરિમાણ સરખા છે, એટલે આડછેદ પણ સરખા છે, એટલે એ કહી દઉં છું. ચાલો, ખાલી એ કહું છું. તાપમાન કોપરનો છે તો 100 - T છેદમાં કોપરના બ્લોકની અથવા સળિયાની લંબાઈ તો કેટલી છે? L/2. ઓકે, સ્ટીલની વાત કરું તો KS, આનું પણ એ જ આવશે, પણ તાપમાનનો ફેરફાર કેટલો આવશે? T-0 છેદમાં L/2. એ કટ થઈ જશે, L/2 કટ થઈ જશે, તો ફાઇનલી શું બચશે? KCU 100 - T = KS ખાલી T. હવે શું મારે T મેળવવાનો છે, પણ KS અને KCUની કિંમત નથી, પણ મારી પાસે એક સંબંધ છે. શું છે? કે KCU = 9KS. તો હું શું કરું છું કે આ KSને નીચે લઈ લઉં, તો આના પરથી KCU/KS એની વેલ્યુ મને કંઈક 9 જેટલી મળે છે. તો આને નીચે જવા દઉં, તો KCU/KS એટલે 9 આપેલું છે અહીંયા. ઓકે, 100 - T = અહીંયા ખાલી T બચશે, અંદર ગુણા છે 900 - 9T, અહીંયા T સામેની તરફ જશે 9T તો આવી જાય 10T = 900, એક શૂન્ય કટ થાય તો મને કંઈક Tની વેલ્યુ મળશે, એ મળશે 90°C. ઓપ્શન એ. ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો. આગળનો જો એક્ઝામ્પલ પરફેક્ટ કરેલો હોય તો આ તો તમને એકદમ ચુલ્લુ જેવો લાગે. બરાબર, ખાસ ધ્યાન આપવાનું. આ એક સંબંધ મહત્વનો છે. જો 9 અહીંયા ગુણાઈ જાય તો અહીંયા 1/9 આવે અને જવાબ કંઈક બદલાઈ જાય, અને એ જવાબ જો ગણતરી કરવી તો કરી શકો. આમાંથી એકાદો જ હશે, એમ નથી કહું છે જ, હોઈ શકે. બરાબર, તો L/2 લંબાઈના બે સમાન સળિયા હતા, એને જોડીને L લંબાઈનો એક મોટો સળિયો બનાવ્યો. વાતાવરણના, જો આ સળિયાને વાતાવરણથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે તો સંપૂર્ણપણે અલગ રાખીએ એટલે કોઈ પ્રકારનો ઉષ્માનો વ્યય થતો નથી. તો અહીંથી જે ઉષ્મા પ્રવાહનું વહન થશે એ બધી જગ્યાએ ટૂંકમાં બંને સળિયામાં સમાન હશે, એટલે ઉષ્મા પ્રવાહ HCU = HS. આપણી પાસે છે જ સમીકરણ KA ∆T એટલે કે T1 - T2/L.
તો એ મૂકી દો, મને કિંમત મળી ગઈ T ઇઝ ઇક્વલ ટુ 90°C. ઓકે, કે ભાઈ સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો એક ધાતુનો સળિયો છે, તેને એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. બરાબર. સળિયાના ગરમ છેડાથી x લંબાઈ મુજબ તેના તાપમાન થીટામાં થતા ફેરફારનો આલેખ કેવો હશે? હવે એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન થાય છે એટલે ઉષ્મીય પ્રવાહ રચે છે, જેનું સમીકરણ શું છે? H ઇઝ ઇક્વલ ટુ dq/dt ઇઝ ઇક્વલ ટુ Ka. તાપમાન આપણે થીટાના ક્રમમાં આપેલું છે, તો θ1 માઇનસ θ2 બાય L લંબાઈ કેટલી છે? x છે. બરાબર. તો આ રીતનું મારી પાસે કંઈક સમીકરણ છે. આને હું કંઈક એ રીતનું કંઈક સેટ કરું કે આમાંથી મને એકાદા આલેખના સમીકરણ જેવું મળતું હોવું જોઈએ. મારે y અક્ષ પર છે થીટા અને x અક્ષ પર છે x. એનો હું કંઈક ઉપયોગ કરું છું. ચલો એક્સને સામે ગુણી દઉં, એક્સ થઈ જશે dq/dt. કે એને નીચે જવા દઉં, કે એ અહીંયા થઈ ગયું θ1 માઇનસ θ2. ચલો અહીંયા હું θ2 ને કરતા બનાવું તો θ2 સામેની તરફ જશે અને આ બાજુ આવશે, તો -x/Ka dq/dt પ્લસ θ1. હવે જો તો આ સમીકરણ છે એ y બરાબર mx પ્લસ c જેવું કંઈક દેખાય છે. y અક્ષ પર થીટા જોઈ શકાય છે. x અક્ષ પર શું છે? x. તો કે આ x, તો એ સિવાયનું આ જે રહ્યું આ એટલો થશે મારો m. m શું થશે? -1/Ka dq/dt. અને c અંતઃખંડ થશે મારો પ્રારંભિક તાપમાન. બરાબર. માઇનસ ઢાળ છે એટલે કે ઢાળ કંઈક ઘટતો હોવો જોઈએ. તો જોઈ શકાય છે કે આ શરત એ સુરેખાની હોવાથી એ શરતનું પાલન માત્ર ને માત્ર એ ગ્રાફ કરે છે. બરાબર. અહીંયા માઇનસ ઢાળ છે તો તમે જોઈ શકો કે ઘટાડો થાય છે. અંતઃખંડ θ1 છે એટલે આ અંતઃખંડ છે θ1. અહીંયા y ઉપર છે થીટા અને x ઉપર તો x જ છે. ઓકે, એટલે આ રીતના ગ્રાફ અવારનવાર પૂછાતા હોય છે. ખાસ ધ્યાન આપવાનું. આપણે જે સમીકરણો વાપરતા હતા એ જ છે, એમાં કંઈ નવીન નથી, પણ થોડા કન્સેપ્ટને ચેન્જ કરીને પૂછેલું છે. બરાબર છે. તો હવે તો તમને સારી રીતે આવડતું હશે કે ઉષ્મીય રીતે અલગ કરેલા એક સળિયાના બંને છેડાના તાપમાનો અનુક્રમે T1 અને T2 છે. સળિયો L1 અને L2 એમ બે વિભાગના જોડાણથી બનેલો છે. બંને દ્રવ્યોની ઉષ્મા વાહકતા K1 અને K2 છે, જોઈ શકાય છે. તો જોડાણ પાસેનું તાપમાન, આ એનું જોડાણ છે, એની પાસેનું તાપમાન ધારો કે છે થીટા, એ આપણે મેળવવાનું છે. તો આકૃતિ પરથી જોઈ જ શકાય કયું જોડાણ છે, કયું જોડાણ છે, તો કે શ્રેણી જોડાણ છે. અહીંયા જે ઉષ્મીય પ્રવાહનું વહન થશે એને જવા માટે કોઈ બીજો માર્ગ નથી, એટલે બંને દ્રવ્યના સળિયામાંથી સમાન પ્રકારનો ઉષ્મા પ્રવાહનું વહન થશે. તો H1 કહી દઉં, આને કહી દઉં H2. એટલે તમે આને કહી શકો કે Hનું સમીકરણ K1, આડછેદનો ક્ષેત્રફળ બંનેમાં સેમ જ આવશે. આડછેદ આનો લો તો પણ એટલું જ આવશે, આનો આડછેદ લો તો પણ એટલું. H કહી દઉં છું. તાપમાન T1 માઇનસ થીટા છેદમાં લંબાઈ L1. એ જ રીતે H2 એટલે કે બીજા દ્રવ્યનું K2, આડછેદનું ક્ષેત્રફળ A. અહીંયા આવશે થીટા માઇનસ T2 છેદમાં L2. ઓકે, એ કટ થઈ જશે. ચલો મારે શું મેળવવાનું છે? મારે મેળવવાનું છે જોડાણ પાસેનું તાપમાન, એટલે કે થીટા મેળવવાનો છે. ચલો હવે હું આને કંઈક એ રીતે સાદું રૂપ આપું કે મને થીટાનો કર્તા તરીકે મળે. તો K1 T1 માઇનસ K1 થીટા બાય L1 ઇઝ ઇક્વલ ટુ K2 થીટા માઇનસ K2 T2 બાય L2.
ચલો આ એલને આ બાજુ ગુણી દઉં, આ એલને આ બાજુ ગુણી દઉં, ચોકડી ગુણાકાર કરું છું તો K1 L2 T1 માઇનસ K1 L2 થીટા ઇઝ ઇક્વલ ટુ આ એલ અહીંયા ગુણાશે K2 L1 થીટા માઇનસ K2 L1 T2. ઓકે, તો આ રીતનું કંઈક મળી જાય છે મને. મારે શું થીટા જોઈએ છે તો થીટાવાળા પદો હું એક બાજુ લઈ લઉં અને બાકીના અન્ય પદો સામેની તરફ લઈ લઉં. તો અહીંયા તો કેટલું હતું? K2 L1 થીટા હતું, આ તરફ આવે પ્લસ થઈ જાય, પ્લસ K1 L2 થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની તરફ જશે K1 L2 T1 પ્લસ K2 L1 T2. ખાસ ધ્યાન આપજો, એ જો 1 2 આમ તેમ થઈ ગયા તો તમારા માર્ક્સ પણ 1 2 આમ થઈ જશે. થીટાને કોમન લઈ લઉં, કેમ? કારણ કે મારે ફાઇન્ડ કરવાનું છે. K2 L1 પ્લસ K1 L2, આ એઝ ઇટ ઇઝ જેમનું છે જૈસે થે એસે ही लिखना. થીટા ઇઝ ઇક્વલ ટુ જે હતું એમનેમ જ રાખું છું K1 L2 T1 પ્લસ K2 L1 T2 અને આ આવી જશે નીચે K2 L1 પ્લસ K1 L2. આવું કંઈક ફરજિયાતપણે ઓપ્શન હોવો જોઈએ. જો કે મને તો બધા ઓપ્શન સેમ જ લાગે છે, બિસ્લેરીના નામની જેમ. તમે ગમે ત્યાં સ્ટેશન પરથી લો, બિસ્લેરીમાં કંઈક એ રીતનો સ્પેલિંગ હોય, તમે એક ગાયે તો એમ જ વાંચો કે આ બિસ્લેરી છે, પછી જોઈએ તો બિસ્લે, બિસ્લો એવું બધું લખેલું હોય, એટલે આ એના જેવું જ છે. જો K1 L2, K1 તો L2 નથી, જવા દો. K1 નથી, જવા દો. K1 L2 T1, ઓકે, આ જરીક થોડુંક પકડાય છે. K2 L1 T2, ઓકે, ચાલો ઉપર હરખું થયું. નીચે K2 L1 પ્લસ K1 L2, ઓકે, ઓપ્શન ડી. ઓકે, જોયું. આજે આપણે જે શરૂઆતનો પહેલો એક્ઝામ્પલ કરેલો હતો, જે વાય જંક્શનવાળો, એ જો પરફેક્ટ સમજી ગયા હોય તો અત્યાર સુધીના 2-3 એવા એક્ઝામ્પલ આવી ગયા કે એના રિલેટેડ જ છે. તો આ પણ એના જેવો જ કંઈક છે. ઓકે, શું કહેતા હતા કે ભાઈ બે અલગ કરેલા સળિયા જેમના તાપમાન T1 અને T2 હતા, એની લંબાઈ કંઈક L1 L2 હતી, એને કંઈક જોડાણથી બનાવેલો હતો અને એની ઉષ્મીય વાહકતા K1 અને K2 છે. તો જોડાણ, આ જે જંક્શન છે એની પાસેનું તાપમાન મેળવો. તો અહીંયા શ્રેણી જોડાણ હોવાથી એમાં ઉષ્મીય પ્રવાહ શ્રેણી જોડાણમાં સમાન હોય છે, તમને ખ્યાલ જ છે. આજુબાજુમાં કોઈ બીજી રીતે અલગ કરેલું હોવાથી કોઈ પ્રકારનો વ્યય નથી થતો, એટલે અહીંથી જે ઉષ્મા પ્રવાહનું વહન થશે એ જ આ દ્રવ્યના સળિયામાંથી થશે, એટલે H1 ઇઝ ઇક્વલ ટુ H2. બરાબર. K1 એ આડછેદનું ક્ષેત્રફળ તો બંનેમાં સમાન જ છે, જોઈ શકાય છે. K1 એ T1 માઇનસ થીટા બાય L1 ઇઝ ઇક્વલ ટુ K2 એ થીટા માઇનસ T2 બાય L2. બસ, પછી તો માત્ર ને માત્ર સાદુરૂપ, પણ ખાસ ધ્યાન આપવાનું 1 નું 2 આમ ન થઈ જાય, એટલે મને કંઈક જવાબ મળતો હતો ડી. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી ગોળાઓ T1 અને T2 તાપમાને રહેલા છે, જોઈ શકાય છે. બે સમકેન્દ્રી ગોળાઓ વચ્ચે ઉષ્મા પ્રસરણનો દર કોના સમપ્રમાણમાં હશે? તો તમને ખ્યાલ છે કે આના રિલેટેડ થિયરી આપણે આ જ ભાગમાં થિયરી પોર્શનમાં સોલ્વ કરી દીધી હતી. પહેલાં કંઈક ગોળાકાર વિશે વાત કરી લીધી, ત્યારબાદ નળાકાર વિશે વાત કરી લીધી. ત્યારે મેં તમને કીધું કે આના રિલેટેડ એક ક્વેશ્ચન જીમાં પૂછાયેલો છે, એટલે મેં કીધું કે તમે ખાસ કરી નાખો. તો આ એ જ સવાલ છે, બરાબર. જો તમે ત્યાં કરેલું હશે તો તમને અહીંયા ડાયરેક્ટલી એક જ સૂત્રમાં જવાબ મળી જશે, કારણ કે ફરીથી અહીંયા આખું સોલ્યુશન કરાવવા કરતાં તમને બેટર છે કે થિયરી પોર્શનમાં આ જ વસ્તુ તમને સોલ્વ કરીને કમ્પ્લીટ આપી દીધી છે, તો પહેલાં એ પ્રિફર કરો. અને મેં તમને એમ પણ કીધેલું કે આ સૂત્ર કઈ રીતે યાદ રાખવું એ પણ હું તમને સમજાવીશ. જો તમને એ યાદ હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો હું ફરીથી યાદ અપાઈ દઉં છું કે આ રીતની જ્યારે વર્તુળાકારવાળી વસ્તુ હતી ત્યારે કંઈક ઉષ્મા પ્રસરણનો દર મેળવવાનો હતો, તો ત્યારે મેં એમ કીધેલું કે આપણું ખરેખર ઉષ્મા પ્રસરણનું સૂત્ર શું છે? H ઇઝ ઇક્વલ ટુ K એ T1 માઇનસ T2 બાય L, આવું કંઈક છે. આના પરથી મેં બનાવતા શીખવાડેલું થિયરી પોર્શનમાં છેલ્લે.
તો એચ તો રહેશે જ, કે બંને દ્રવ્ય કે બંને ગોળા છે એ એક જ દ્રવ્યના છે એટલે કે સમાન રહેશે. ક્ષેત્રફળ, હવે મેં એમ કીધું હતું કે ગોળાનું ક્ષેત્રફળ 4πr², એવું છે 4πr² હતું. પછી મેં કીધું કયો આર લેવાનું, પહેલાં એમ કે R1 લેવો કે R2 લેવો, છોડો ને બંને લઈ લે કારણ કે સ્ક્વેર છે ને, તો R1 R2. આ મેં ત્યારે શીખવાડેલું, ફરીથી શીખવાડું છું. T1 - T2 એઝ ઇટ ઇઝ રહેશે, અને લંબાઈ એટલે આપણા કિસ્સામાં ત્રિજ્યા, તો એ આવશે R2 - R1. ઓકે, હવે જો અહીંયા એ સમકેન્દ્રીય ઉષ્મા પ્રસરણનું દળ કોના સમપ્રમાણમાં છે, તો માત્ર R વાળા જ ફોર્મમાં છે. તો તમે જોઈ શકાય કે આ જોયું, તો અહીંયા જે H છે એ R1 × R2 / R2 - R1 ના સમપ્રમાણમાં છે. યસ, ઓપ્શન ડી. માત્ર 2 જ સ્ટેપમાં જવાબ આવી ગયો, પણ આનું સોલ્યુશન જે ખાસું લાંબુ હતું એ મેં તમને આ જ ટોપિકના થિયરી પોર્શનમાં કમ્પ્લીટલી બીજા ભાગમાં સમજાવી દીધું હતું. બરાબર છે? તો જો ન જોયું હોય તો ફરીથી જોઈ લો, અને આ સૂત્ર કઈ રીતે આવ્યું એમાં મેં પરફેક્ટલી કીધેલું છે, અને આ રીતે યાદ રાખવાની ટેકનિક પણ મેં ત્યારે જ કીધેલી હતી અને અહીંયા પણ ફરીથી કહી દીધી. તો આશા છે કે તમને સારી રીતે સમજ પડી ગઈ હોય. ચલો, આગળનો સવાલ શું કહે છે કે x અને 4x જાડાઈ ધરાવતા, જોઈ શકાય છે x અને 4x જાડાઈ ધરાવતા તથા k અને 2k ઉષ્મા વાહકતા ધરાવતા, તો આની ઉષ્મા વાહકતા છે k, આની છે 2k, એવા મિશ્ર ધાતુના ચોસલાની બહારની સપાટી પર અનુક્રમે T2 જોઈ શકાય છે અને T1 તાપમાન છે. T2 એ ઊંચા તાપમાન પર છે. તો સ્થાયી અવસ્થામાં ચોસલામાં ઉષ્મા પ્રસરણનો દર તમને ખ્યાલ છે k એ T2 - T1/x × F હોય, તો F બરાબર શું હોય? હવે અહીંયા મિશ્ર ધાતુનું આખા ચોસલાની વાત છે. બરાબર, અહીંયા આપણે કંઈ સંપર્ક સપાટીનું તાપમાન નથી, આપણે આખા મિશ્ર ચોસલાની વાત છે. તો હવે તમે જોઈ શકો આને થોડાક અલગ કન્સેપ્ટથી સોલ્વ કરવો પડે. જો તમે ઉષ્મા પ્રસરણના દર પર ચાલ્યા જાઓ તો તમે અંતે સફળતા મેળવી ન શકો, એટલે આની માટે એક અલગ કન્સેપ્ટ વાપરવો પડે કે અહીંયા બંને ચોસલા છે એ શ્રેણી જોડાણમાં છે. બરાબર, અને શ્રેણી જોડાણમાં અવરોધ, સમતુલ્ય અવરોધ એ બેઝિક સરવાળા એટલે કે ડાયરેક્ટ સરવાળા જેટલો હોય છે શ્રેણી જોડાણ માટે. ઓકે, ઉષ્મીય અવરોધ, ઉષ્મીય અવરોધનું સૂત્ર શું છે? R = લંકા, આ રીતે L/K, લંકા, જ્યાં L એટલે લંબાઈ, તો R1 એટલે કે પહેલું ચોસલું એની લંબાઈ કેટલી છે તો કે x છેદમાં k એટલે કે k, આડછેદનું ક્ષેત્રફળ એ જ છે તો એને એ જ રાખું છું, પ્લસ R2 તો ત્યારે એની લંબાઈ છે કંઈક 4x છેદમાં k એટલે કે 2k ગુણ્યા એ જ રાખું છું. આ એનો કંઈક આખા ચોસલાનો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આખા ચોસલાનો સમતુલ્ય અવરોધ થશે, એટલે કે સમતુલ્ય ઉષ્મીય અવરોધ થશે. બરાબર, કેટલો થાય છે જો જરા, તો કે 2ka, એનો કંઈક લસા થશે, અહીંયા થશે 2x પ્લસ 4x, ચલો ને કહી દઉં 6x, અહીંયા થશે 3, એટલે સમતુલ્ય અવરોધ મને કંઈક મળે છે 3x/ka. ચલો, મને સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે મારી પાસે એક મેં તમને કીધું હતું 10મા ધોરણમાં વપરાય એવો ઓહમનો નિયમ. શું હતો? કે ડેલ્ટા V = IR, આવું કંઈક હતું, પણ એ આપણે અહીંયા બેસાડીએ. અહીંયા બેસાડીએ એટલે કે પાટિયું નથી, એ વિદ્યુત પ્રવાહ માટે હતો, આપણે ઉષ્મીય પ્રવાહ માટે મૂકીએ. તો એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અહીંયા આવશે તાપમાનનો તફાવત, ત્યાં વિદ્યુત પ્રવાહ હતો, અહીંયા થશે ઉષ્મીય પ્રવાહ H, અને ત્યાં સમતુલ્ય અવરોધ અથવા અવરોધ હતો, તો આપણા કિસ્સામાં થશે સમતુલ્ય અવરોધ. બરાબર છે? ચલો, અહીંયા તાપમાનના તફાવત ડેલ્ટા T એઝ ઇટ ઇઝ રાખું છું. H ઉષ્મા પ્રસરણનો દર આપેલો છે, શું છે? A T2 - T1 × K x.
અને આખા ઇન્ટુ એફ ગુણ્યા આર ઇક્વિવેલન્ટ કેટલું છે? સમતુલ્ય અવરોધ 3x/KA. તો જોઈ શકાય છે કે અહીંયા ડેલ્ટા ટી તાપમાનનો તફાવત અને આ તફાવત બંને કેન્સલ થાય, બંને તાપમાનનો તફાવત જ છે. તો મારી પાસે કેટલું બચે છે? અને હું સામે ગુણી દઉં ચાલો ને. એટલે થશે KA બરાબરની સામેની સાઈડ લઈ જાઓ તો KA/3x થશે ઇઝ ઇક્વલ ટુ આ જે હતું એ A ગુણ્યા K ગુણ્યા F/x આવું થશે. x કટ થઈ ગયા, A K. તો ફાઇનલી F મને મળે છે 1/3. ઓપ્શન ડી. ઓકે, તો થોડોક ટ્વિસ્ટ કરેલો સવાલ હતો કે x અને 4x જાડાઈ ધરાવતા અને k અને 2k ઉષ્મા વાહકતા ધરાવતા એક ચોસલો હતો જેની બહારની સપાટી પર તાપમાન T2 અને T1 છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં ચોસલામાં ઉષ્મા પ્રસરણનો દર એટલે કે h dq/dt આપને આપેલો છે. તો મારે f શું છે એ મારે કહેવાનું હતું. તો કંઈ વાંધો નહીં, આ કંઈક શ્રેણી જોડાણ જેવી રચના છે. તો મેં કીધું કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ બંને અવરોધના ડાયરેક્ટ સરવાળા બરાબર છે. તો આ રીતે છે. ઉષ્મીય અવરોધનું સૂત્ર શું છે? તો R = લંકા. મેં એ રીતે યાદ રાખ્યું L/K. તો L એટલે કે R1 હોય તો x/K, K × A કહી દઈએ. એ રીતના R2ની વાત કરું તો L/KA. તો આ કિસ્સામાં લંબાઈ કેટલી છે? તો કે 4x/2KA. ઓકે, સમતુલ્ય અવરોધ મળી ગયો. પછી શું કે મેં ઓહમનો નિયમ પાછો ઉપયોગમાં લીધો કે V = IR છે. મારે વિદ્યુત પ્રવાહ નહીં, મારે ઉષ્મીય પ્રવાહ માટે લખવું હોય તો ડેલ્ટા ટી = H ગુણ્યા R ઇક્વિવેલન્ટ. ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ રાખું છું. H આપને આપેલું છે ઉષ્મા પ્રસરણનો દર આપને આપી દીધો છે, મૂકી દઉં, ગુણ્યા R ઇક્વિવેલન્ટ મળેલો છે 3x/K. કરતા બનાવું ને F મેળવું તો મને મળે છે 1/3. ખૂબ સારો એવો સવાલ હતો અને ટ્વિસ્ટ કરેલો હતો. જો કે કંઈ રોકેટ સાયન્સ વપરાય એટલો મોટો તો નહોતો જ, બરાબર. પણ જો હવે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો આશા હશે કે ઉષ્મા વહનના બીજા ભાગમાં તમને બધા જ પ્રકારના MCQમાં સમજ પડી ગઈ હશે. આગલી વખતે આપણે થોડાક નવા ક્વેશ્ચન સાથે મળીએ અને થોડાક નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન પણ જોઈએ. તો ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો. કંઈ પણ તકલીફ હોય તો બેઝિઝક અમારો સંપર્ક કરો. ઓલ ધ વેરી બેસ્ટ.